સાબરકાંઠામાં મોતની સવારી હજુ પણ યથાવત। ગત રાત્રે જે સાબરકાંઠાના વડાલી નજીક થયો હતો ગોમખાર અકસ્માત, આજે પણ થઈ રહી છે મોતની સવારી। ઈડર વિજયનગર રોડ પર ઇકો ગાડીમાં 8ની જગ્યાએ 18 થી 20 બાળકો। પૈસાની લાલચમાં ખાનગી વાહન ચાલકો મોતની કરાવે છે સવારી। પરિવારજનો સહિત શિક્ષણ સંસ્થાઓ પણ કરે છે આંખ આડા કાન। માસૂમ બાળકો માટે સલામત સવારી માત્ર નામ પૂરતી જ। શૈક્ષણિક સંસ્થાઓ સહિત પોલીસ તંત્રની ચૂપકીદી। 8ના પાસિંગમાં 18 થી 20 બાળકો ઇકોમાં ઈડર વિજયનગર રોડ પર માથાસુર ચોકડી નજીક વાહનમાં પસાર થઈ રહ્યા છે। સાબરકાંઠામાં મોતની સવારી હજુ પણ યથાવત। ગત રાત્રે જે સાબરકાંઠાના વડાલી નજીક થયો હતો ગોમખાર અકસ્માત, આજે પણ થઈ રહી છે મોતની સવારી। ઈડર વિજયનગર રોડ પર ઇકો ગાડીમાં 8ની જગ્યાએ 18 થી 20 બાળકો। પૈસાની લાલચમાં ખાનગી વાહન ચાલકો મોતની કરાવે છે સવારી। પરિવારજનો સહિત શિક્ષણ સંસ્થાઓ પણ કરે છે આંખ આડા કાન। માસૂમ બાળકો માટે સલામત સવારી માત્ર નામ પૂરતી જ। શૈક્ષણિક સંસ્થાઓ સહિત પોલીસ તંત્રની ચૂપકીદી। 8ના પાસિંગમાં 18 થી 20 બાળકો ઇકોમાં ઈડર વિજયનગર રોડ પર માથાસુર ચોકડી નજીક વાહનમાં પસાર થઈ રહ્યા છે। સાબરકાંઠામાં મોતની સવારી હજુ પણ યથાવત। ગત રાત્રે જે સાબરકાંઠાના વડાલી નજીક થયો હતો ગોમખાર અકસ્માત, આજે પણ થઈ રહી છે મોતની સવારી। ઈડર વિજયનગર રોડ પર ઇકો ગાડીમાં 8ની જગ્યાએ 18 થી 20 બાળકો। પૈસાની લાલચમાં ખાનગી વાહન ચાલકો મોતની કરાવે છે સવારી। પરિવારજનો સહિત શિક્ષણ સંસ્થાઓ પણ કરે છે આંખ આડા કાન। માસૂમ બાળકો માટે સલામત સવારી માત્ર નામ પૂરતી જ। શૈક્ષણિક સંસ્થાઓ સહિત પોલીસ તંત્રની ચૂપકીદી। 8ના પાસિંગમાં 18 થી 20 બાળકો ઇકોમાં ઈડર વિજયનગર રોડ પર માથાસુર ચોકડી નજીક વાહનમાં પસાર થઈ રહ્યા છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।